જામનગર ખાતે કૃષિ મંત્રીની અધ્યક્ષતામાં સ્વ સહાય જૂથની મહિલાઓ માટે લખપતિ દીદી અભિયાન કાર્યક્રમ યોજાયો હતો। જામનગર ખાતે કૃષિ મંત્રીની અધ્યક્ષતામાં સ્વ સહાય જૂથની મહિલાઓ માટે લખપતિ દીદી અભિયાન કાર્યક્રમ યોજાયો હતો। જિલ્લાની લખપતિ દીદી તરીકે સ્વ સહાય જૂથની બહેનોનું સન્માન કરી પ્રમાણપત્રો અર્પણ કરાયા છે। જિલ્લાની સ્વ સહાય જૂથની બહેનોને ₹5 કરોડથી પણ વધુની સહાય અને લાભો અર્પણ કરાયા છે। જામનગરમાં કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલની અધ્યક્ષતામાં અને સાંસદ પૂનમબેન માડમની ઉપસ્થિતિમાં કસ્તુરબા વિકાસ ગૃહ ખાતે સ્વ સહાય જૂથની મહિલાઓ સાથે રાષ્ટ્રીય ગ્રામ્ય આજીવિકા મિશન અંતર્ગત લખપતિ દીદી સન્માન કાર્યક્રમ યોજાયો હતો, જેમાં જામનગર જિલ્લાની સ્વ સહાય જૂથની બહેનોને યોજનાકીય લાભોનું વિતરણ તેમજ લખપતિ દીદી તરીકે સન્માન કરી પ્રમાણપત્રો અર્પણ કરાયા છે। આ પ્રસંગે લખપતિ દીદી આવનારા સમયમાં કરોડપતિ દીદી બને તેવી શુભેચ્છા પાઠવવામાં આવતા મંત્રી રાઘવજીભાઈ પટેલે જણાવ્યું હતું કે દેશની બહેનોનું આર્થિક ઉત્થાન થાય અને સામાજિક ભાગીદારીમાં બહેનોને ઉચિત સ્થાન મળે તે માટે નરેન્દ્રભાઈ મોદી મુખ્યમંત્રી હતા ત્યારથી જ આજ સુધી અનેક પગલાઓ લઈ બહેનોના ઉત્થાન માટે સતત પ્રયત્નશીલ રહ્યા છે। ગ્રામ્ય વિસ્તારની બહેનોને આર્થિક રીતે પગભર અને દેશના અર્થતંત્રને વેગ મળે અને દેશ સમૃદ્ધ થાય અને આ બાબતને ધ્યાને લઈ સરકાર તબક્કાવાર આગળ વધી રહી છે। બેંક લોન તેમજ કેશ ક્રેડિટ વગેરેના માધ્યમથી બહેનો સારી રીતે કામ કરી શકે તે માટે સુચારુ વ્યવસ્થાઓ સરકાર દ્વારા ગોઠવવામાં આવી છે।